મારું નામ જયપાલસિંહ પ્રકાશસિંહ જાડેજા, રીબડા રહેવાસી. દબાણ અમે અમારી હાથે સ્વેચ્છાએ કરી નાખ્યું હતું 3 મહિના પહેલા. છતાંય અત્યારે સવારે 5 વાગે આવી અને જેસીબી ફેરવી દીધું. અને અમે આ લેખિતમાં કલેક્ટર સાહેબ, મામલતદાર સાહેબ, નાયબ મામલતદાર સાહેબ, અમને બધાને લેખિતમાં 150 થી જાજી હોટલના અમે એમને લેખિતમાં આપ્યા છે કે રીબડા સિવાયની, રીબડામાં તમને 2 હોટલ દેખાય છે, એ સિવાયની તમને બીજી હોટલ એક નથી દેખાતી. છતાંય અત્યારે રાતે આવીને ડિમોલેશન કરી ગયા. અને અમે સંસદમાં પણ ભાજપ સાથે છીએ, તાલુકામાં પણ ભાજપ સાથે છીએ, રીબડા ગ્રામ પંચાયત આખી ભાજપ સાથે છીએ. બધા રીબડાના બધા ટોટલી બધા ગ્રામ પંચાયતના કે ગામના ગ્રામજનો બધા ભાજપ સાથે જ છીએ. ત્યારે મામલતદાર સાહેબે અમને નોટિસ આપી હતી 3 મહિના પહેલા, અમને ખાલી કરવાનું કીધું. પણ ખાલી રીબડા એક જ કેમ, બાકી એક કઈ દેખાતી નથી. ઓફિસું છે, હોટલું છે, અહીંથી વીરપુર સુધીમાં બધી કોઈ વસ્તુ નથી દેખાતી, ખાલી રીબડા જ દેખાય છે. રીબડાને ટાર્ગેટ કરવામાં આવે છે વારંવાર. અત્યારે તો મામલતદાર સાહેબ સિવાય અમને તો બીજું તો કાંઈ